છું કૃતિ. સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર્ડ બાય LG બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, કો-પ્રેઝેન્ટેડ બાય મધર્સ રેસિપી, પ્રેમનો સ્વાદ. શું દર્શક મિત્રો તમે ફાસ્ટફૂડના રસીલા છો? તો આ વાનગી તમારા માટે છે. સ્ટ્રીટ ફૂડનો રાજા કહી શકાય એવી વાનગી આજે બનવા જઈ રહી છે. સ્ટ્રીટ ફૂડનો રાજા કોણ, હવે તમે વિચારતા હશો, તો એના માટે રાહ જોઈએ અને આપણા મહેમાન પાસેથી જ જાણીએ કે કઈ વાનગી બનાવવાના છે અને કરીએ આજના શોની શરૂઆત. તો દર્શક મિત્રો, આજે મારી સાથે જોડાઈ ચૂક્યા છે રાજીવબેન. સૌથી પહેલા તો આપનું સ્વાગત છે મંતવ્ય ન્યૂઝના વાનગીના રસોડા. થેન્ક યુ સો મચ. તો આજે આપણે બહુ જ બધી વાતો કરવાના છીએ. તમારી વાનગીનું નામ શું છે? સ્ટ્રીટ ફૂડનો રાજા કોણ છે એ જણાવી દો આપણા વ્યુઅર્સને. તો આજે હું સમોસા ચાટ બનાવવા જઈ રહી છું. વાહ! એટલે સમોસા ચાટ બનવા જઈ રહ્યા છે, એટલે નાના બાળકોથી લઈને સૌ કોઈને આ વાનગી ભાવે. તો હવે વાનગીની શરૂઆત કરીએ, પણ એ પહેલા તમારો પરિચય આપી દો. હું હોમ શેફ રાજવી ભાલોડી છું. મને રસોઈ બનાવવાનો ખૂબ શોખ છે અને નવી નવી વાનગી બનાવવાનો તો ખાસ શોખ છે. વિન્ટર છે એટલે જુદા જુદા શાક આવે અને એમાં જ એની જ એક આપણે યુઝ કરીને ઇન્ગ્રેડિયન્ટ યુઝ કરીને આજે એક રેસીપી બનાવવા જઈ રહ્યા છે. બિલકુલ, એટલે વિન્ટર સ્પેશિયલ વાનગી બનવા જઈ રહી છે આજે. તો હવે કરીએ આપણે શરૂઆત. વાનગીની આપણે શરૂઆત કરીએ પહેલા ઇન્ગ્રેડિયન્ટ્સ જણાવી દેજો. ચોક્કસ. હવે સમોસા ચાટ બનાવવાના છે એટલે પહેલાં તો આપણે સમોસાનું સ્ટફિંગ જોઈએ છે. એટલે સમોસાના સ્ટફિંગમાં આપણે સૌથી પહેલાં બટેટા અને વટાણા બાફી લીધા છે, જેને આપણે ઓલરેડી મેશ કરીને લીધા છે, રાઈટ. અને બાકી આપણે રૂટીન મસાલા જે આપણે હળદર, મીઠું, મરચું, ધાણા જીરું બધું યુઝ થતું હોય એ આપણે મસાલા યુઝ કરીને આપણે બનાવીશું એનું સ્ટફિંગ. અને ત્યારબાદ હવે જનરલી કેવું હોય છે કે સમોસાનું જે પડ હોય છે એમાં લોકો મેંદાનો લોટ યુઝ કરતા હોય છે, પણ હું ઘઉંનો લોટ અને કડક ક્રિસ્પી બનાવવા માટે હું રાઈસ ફ્લોર યુઝ કરું છું, ચોખાનો લોટ યુઝ કરું છું, જેનાથી એ સરસ કડક બનશે. અને ઘઉંનો લોટ યુઝ કરીએ છીએ તો છોકરાઓને બી આપણે હેલ્ધી ફૂડ આપીએ છીએ. બિલકુલ, એટલે હેલ્ધી વાનગી છે અને ભાવે એવી વાનગી પણ છે, ટેસ્ટી, મસાલેદાર. તો હવે સૌપ્રથમ શું કરીશું આપણે? સૌથી પહેલા આપણે એનું સ્ટફિંગ તૈયાર કરી લઈએ. ઓકે. તો આપણે તેલ લઈએ છીએ. સૌથી પહેલા તેલ તમારા હિસાબથી, ખાલી આપણે એ તો સ્ટફિંગ બનાવવા માટે યુઝ થાય એટલું જ લઈએ છીએ. તેલ ગરમ થાય એટલે આપણે એમાં બટેટા ને વટાણાનો માવો નાખશું. તો રાજવીબેન, આજે તમે સમોસા ચાટ બનાવવાના છો, પણ એ સિવાય જો તમારા ઘરમાં કોઈને પણ ફાસ્ટફૂડ ખાવાની ઈચ્છા થઈ હોય તો સૌથી પહેલા તમે એમના માટે શું બનાવો? દાબેલી બનાવીએ છીએ. દાબેલીની કચ્છી કડક બનાવી દઈએ છીએ. હવે અત્યારે શિયાળો છે તો જાત જાતની કચોરીઓ બનાવીએ છીએ. લીલવાની કચોરી તો બને જ છે, પણ ફ્લાવરની કચોરી પણ અમે લોકો બનાવીએ છીએ. શું વાત છે, વાહ! તો હવે આપણે જોઈ શકીએ છીએ કે તેલ ગરમ થઈ ગયું છે એટલે આપણે એમાં માવો નાખી દઈશું. હવે રાજવીબેન, તમને કુકિંગ સિવાય બીજા કયા કયા શોખ છે? મને ડાન્સનો બહુ શોખ છે અને અમારી ડોટરને બી હું એટલે જ એમાં જ આગળ વધારું છું. વાહ! અને એવરી સન્ડે અમે વર્કશોપ્સ અટેન્ડ કરીએ છીએ ડાન્સના. અરે વાહ, શું વાત છે! હવે આપણે જોઈ શકીએ છીએ બટેટાનો માવો ગરમ થાય એટલે આપણે એને થોડો શેકી લઈશું. આમ તો બોઇલ્ડ જ હોય, પણ થોડુંક રોસ્ટી લાગે એટલે આપણે એને શેકી દઈશું. એટલે રાજવીબેન કુકિંગ ક્વીન તો છે, પણ સાથે સાથે ડાન્સિંગ ક્વીન પણ છે, ડાન્સર છે. તો હવે જ્યારે તમે કહ્યું એ પ્રમાણે વર્કશોપ તમે ચલાવો છો, તો જેટલા પણ સ્ટુડન્ટ્સ હશે એ બધાને વર્કશોપ અટેન્ડ કરું છું. ઓકે, અટેન્ડ કરો છો. અટેન્ડ કરું છું. યસ. તો એમાં પણ તમે જાઓ ત્યારે બધાને ખબર હોય કે આમને જમવાનું તો જોરદાર બનાવતા આવડે છે, એટલે ડિમાન્ડ એમની પણ આવતી હશે. હવે આમાં આપણે આદુ મરચાં નાખી દઈશું. હવે આપણે જોઈ શકીએ છીએ કે બટેટા અને વટાણાનો માવો પ્રોપર શેકાઈ ગયો છે એટલે આપણે એમાં બધા રૂટીન મસાલા નાખશું. રૂટીન મસાલામાં હળદર, મીઠું, મરચું, ધાણા જીરું. તો સૌથી પહેલાં આપણે 1 ચમચી મીઠું નાખીએ છીએ. સ્વાદ મુજબ હળદર તમને જેવી રીતના જોઈતું હોય એવી રીતના. તીખાશ હવે તમે જોઈને નાખી શકો, બીકોઝ ઓલરેડી આપણે આમાં મરચાં નાખેલા છે. ઓકે.
અને ગરમ મસાલો અને આપણે લીંબુ એક નીચવેલું છે એ આપણે નાખી દઈશું. આ બધી વસ્તુઓ પડે એટલે આપણે એને બરાબર મિક્સ કરી લઈશું. લગભગ 2 થી 2 મિનિટ આપણે એને શેકશું એટલે મસાલો બરાબર બેસી જાય અંદર. હવે આપણે જોઈ શકીએ છીએ કે મસાલો આપણો એકદમ રેડી છે, તો આપણે એને એક બાઉલમાં કાઢી દઈએ અને એ બાઉલમાં કાઢી આપણે એને કમસે કમ 45 મિનિટ રેસ્ટ આપવાનો છે, કારણ કે પ્રોપર સેટ થઈ જશે તો જ ફિલિંગ બરાબર થશે. હવે આપણે જોઈ શકીએ છીએ કે આપણું સ્ટફિંગ રેડી છે, એટલે આપણે એને બાઉલમાં કાઢી લઈએ. તો હવે આપણે જોઈ શકીએ છીએ કે જે આપણું સ્ટફિંગ રેડી છે એને આપણે કોથમીરથી ગાર્નિશ કરી લઈશું અને થોડુંક હલાવી દઈશું. ઓકે. હવે આપણે એનો બેઝ બનાવીએ છીએ. તો આમાં ઘઉંનો લોટ અને ચોખાનો લોટ મેં લીધેલો છે. આપણે હવે એને વણી અને એમાં સમોસા બનાવીશું આપણે. હવે આ જે લોટ છે એ આપણે બાંધી અને 2 થી 3 કલાક રેસ્ટ આપવાનો છે, બરાબર? તો જ એ પ્રોપર સેટ થશે ને આપણા સમોસા તો જ ક્રિસ્પી થશે. એટલે આપણે આમાં ચોખાનું અટામણ લઈ અને આની મેથડ આખી જુદી છે. આપણે પ્રોપર એને વણી એટલે મેદાનો લોટ આપણે યુઝ કરીએ પણ એના કરતાં આપણે આ લોટ વાપરીએ તો હેલ્ધીનું હેલ્ધી પણ થઈ જાય. હા, અને છોકરાઓ બી ખાઈ શકે ને. આજકાલ બધા હેલ્થ કોન્શિયસ થઈ ગયા છે, તો જનરલી મેંદો ઓછો યુઝ કરે છે. એટલે આપણને એમ થાય કે ઘઉં અને ચોખાનો લોટ યુઝ થતો હોય જેમાં, તો પછી આપણે એ જ યુઝ કરીને આપણે રેસીપી બનાવીએ તો બધાને ફાયદો રહે. હવે આપણે જે પૂરી જેવું વણ દીધું છે, બરાબર, એને આપણે વચ્ચેથી કટ કરીશું. કટ કરી હાથમાં લઈશું અને હાથમાં પછી આવી રીતના આપણે એને ટ્રાયંગલ શેપ આપશું, બરાબર. વચ્ચે આપણે એમાં પાણી લગાવીશું, બરાબર, અને કોનનો શેપ આપીશું. ઓકે. આવી રીતના પ્રોપર મૂકી અને સ્ટફિંગ ફિલ કરી બરાબર. હવે આપણે સ્ટફિંગ ફિલ કરી અને આપણે એને પાણીથી જ એની જે કોર્નર્સ છે એને સ્ટિક કરી દઈશું. અને પ્રેસ કરી દઈશું અને તરત આપણે એક એક કરીને ફ્રાય કરી લઈએ. એવી જ રીતના સેમ આપણે બીજું બી રેડી કરી દઈશું અને સાથે સાથે તળતા જઈશું. આ તમે નાના નાના બી બનાવી શકો, મિની સમોસા બી બનાવી શકો. આપણે સમોસા અને આજકાલ વેડિંગ્સમાં કેવું હોય છે, મેરેજમાં તમે જાઓ ને તો તમને આવી રીતના સ્ટાર્ટર્સમાં એવી રીતના જ આપતા હોય છે, ચટણી સાથે સર્વ કરીને. સમોસા ચટણી નથી આપતા, સમોસા ઉપર ડાયરેક્ટ ચટણી રેડી અને આપતા હોય છે. આપણે એને એ બી કરી શકીએ કે આવી રીતના ફિલ કરી અને ફ્રીઝરમાં રાખી દઈએ તો એ ફ્રોઝન બી થઈ શકે છે. જ્યારે જરૂર પડે ત્યારે આપણે એમાંથી લઈને ફ્રાય કરી શકીએ. એટલે અચાનક મહેમાન આવ્યા અને પછી આપણે તરત જો બનાવવું હોય તો પછી આપણે ઇઝીલી ઇન્સ્ટન્ટ થઈ બનાવી શકે. શકીએ. યસ. અને આમાં કઈ છે નહીં, એક્સ્ટ્રા વસ્તુઓ કઈ જોઈતી નથી. વટાણાની સીઝન આજકાલ તો કેવું હોય છે કે ફ્રોઝન મળતા જ હોય છે, તો તમે રૂટીનમાં બી એમને બી બનાવી શકો એમ. અને બધી સામગ્રી આપણા ઘરમાં હંમેશા અવેલેબલ હોય. હા.
હવે આપણે જોઈ શકીએ છીએ કે સમોસા એકદમ રેડી છે, તો આપણે એને સર્વિંગ ડિશમાં કાઢી લઈએ. ઓકે. તો હવે આપણે એને સમોસા ચાટ છે પણ અલગ રીતના સર્વ કરીશું. બિલકુલ. તો હવે મેં જે અહીંયા છે એ બાઉલ લીધો છે, જેમાં આપણે સમોસા નાખશું. બરાબર. એને વચ્ચેથી આપણે કટ કરીશું. વચ્ચેથી કટ કરી અને આપણે એમાં બધી Okay. ચટણી પોર કરી દઈશું, એટલે એ સમોસા ચાટનું રૂપ લઈ લેશે. અહીંયા મેં આમલીની ચટણી લીધેલી છે, લસણની ચટણી અને આપણે ગ્રીન કોથમીરની લીધી છે, સાથે મેં લીલું લસણ બી એડ કરેલું છે. ઉપર સેવ નાખશું અને થોડાક દાડમ નાખી દઈશું. તો સમોસા ચાટ રેડી છે. તમે ટેસ્ટ કરી કહો કેવા લાગ્યા. ચોક્કસ. તો દર્શક મિત્રો, આપ જોઈ શકો છો કે સમોસા ચાટ રેડી છે અને જોતા જ ખાવાની ઈચ્છા થઈ જાય એવા છે. તો ચાલો ટેસ્ટ કરીને જોઈએ કે કેવા બન્યા છે. વાહ રાજવીબેન, ખરેખર તમારા હાથમાં જાદુ છે. જોરદાર બન્યા છે સમોસા ચાટ. તો બિલકુલ વાર ના લગાડતા આજે જ ટ્રાય કરજો સમોસા ચાટ અને તમારા બધા જ ફેમિલી મેમ્બર્સના દિલ જીતી લેજો. તો દર્શક મિત્રો, બીજી પણ મસ્ત મજાની રેસીપી બનાવવા જઈ રહ્યા છે આપણા મહેમાન, પણ એમના માટે થોડી રાહ જોવી પડશે. મળીએ એક નાનકડા બ્રેક બાદ. સમોસા ચાટ બનાવવાની સામગ્રી: તેલ, બાફેલા વટાણા, હળદર, મરચું, લીંબુ, મીઠું, કોથમીર, લીલી ચટણી, ખજૂર આમલીની ચટણી, ઝીણી સેવ, ચાટ મસાલો, લાલ મરચું, જીરું પાવડર.